તો તમારે ઇન્ટ્રોડક્શનમાં શું બોલવાનું છે? ફર્સ્ટ કે તમારું સ્કૂલિંગ ક્યાંથી થયું. સ્કૂલિંગ નોર્મલ સ્કૂલ કે નોર્મલ જગ્યાએ થયું તો મેન્શન કરવાની જરૂર નથી, પણ સૈનિક સ્કૂલ બાલાછડી કે પછી જવાહર નવોદય વિદ્યાલય કે પછી એવી કોઈ સ્પેસિફિક જગ્યાએ સ્પેસિફિક સ્કૂલમાંથી તમને એવું લાગતું હોય કે મેન્શન કરવાની જરૂર છે તો બરાબર છે. નહીંતર મેં હવે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાપુનગરની સ્કૂલમાં જ કર્યું મેન્શન ના કરાય, એક્સ ગામડામાં જ કર્યું મેન્શન કરવાની જરૂર નથી. તો પછી તમે ડાયરેક્ટ સીધું તમારા ગ્રેજ્યુએશનનું કહી શકો કે ભાઈ સર મેં મારું બેચલર ઓફ ડેન્ટલ સર્જરી ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ષ એક્સમાં મેં પાસ કરેલું છે. તો તમારું ગ્રેજ્યુએશન ડિટેલ્સ, તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા તો કરી રહ્યા હોય તો તમારે એ વસ્તુ અંદર એડ કરવાની, તમારી પોસ્ટ ગ્રેજ્યુએશનવાળી. એ પછી તમને કોઈ જોબનો એક્સપિરિયન્સ હોય, આગળ બીજી જીપીએસસીની પરીક્ષા પાસ કરીને જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક લાગ્યા હોય, તલાટી હોય, ટીડીઓ હોય, મામલતદાર હોય કે પછી બીજી કોઈ પ્રાઇવેટ નાની મોટી જોબ કરતા હોય અથવા તો ફાધરને હેલ્પ કરતા હોય કોઈ બિઝનેસમાં, બરાબર, આવું જે પણ કોઈ નાનું મોટું કામ કરતા હોય. ઘણા બધા ગામડાના છોકરાઓ મોક ઇન્ટરવ્યૂઝમાં આવેલા છે, એ ઇન્ફોર્મલી કામ કરતા હોય કે ગામડે ઢોરા હોય સરસ, બરાબર છે, અને સારું એવું દૂધ કે વોટ્સર કંઈક પ્રોડક્શન થતું તો એમાં હેલ્પ કરતા હોય, ખેતીમાં પપ્પાને હેલ્પ કરતા હોય. મે બી ગામડાના કે તાલુકાના 4-5 છોકરાઓ ભેગા થઈને કંઈક નાનું મોટું ઇમ્પોર્ટ એક્સપોર્ટ જેવું કરતા હોય. જે બી કંઈ જે એ તમારી લાઈફનો એક્સપિરિયન્સ છે, તમે કંઈક કરી રહ્યા છો તો દરેક વ્યક્તિએ કંઈક એડ કરવું જોઈએ. ખાસ કરીને જો તમારા ગ્રેજ્યુએશન અને ઇન્ટરવ્યૂમાં સામે બેઠા છો એની વચ્ચે બહુ લાંબો ગેપ હોય તો તમારે પહેલાં તો વર્ષ જ મેન્શન નહીં કરવાનું. તમે એવું બોલો કે સર મેં વર્ષ 2016માં મારું ગ્રેજ્યુએશન બીઈ મિકેનિકલમાંથી કરેલું છે અને સર હું ત્યારબાદ યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતો હતો અને સર હું અત્યારે ઇન્ટરવ્યૂમાં, એટલે આ 16 ક્યાં અને 24 ક્યાં? 8 વર્ષ આપણા માટે આ નોર્મલ છે, કારણ કે અત્યારના સમયમાં નોર્મલ છે, પણ એ જે સમયે જે ઇન્ટરવ્યૂ મેમ્બર્સ બેઠા છે, બરાબર છે, એ બધા ઇન્ટરવ્યૂ મેમ્બર્સને તો આ વસ્તુ ગળ જ ના ઉતરે, કારણ કે એ લોકોએ તો એની લાઈફમાં કારકિર્દીમાં એ સમયમાં આટલો સમય જ નહોતો મળતો. એ લોકોએ તો નાની મોટી ઓડ એક્સ વાય ઝેડ બધી જોબો ચાલુ રાખીને એ લોકો તો પેરેલલ પ્રિપરેશન કરતા, બરાબર. તો જો મોટો ગેપ હોય તો તમે વિચારો, અને મારું પર્સનલ સજેશન કે તમારું જે જોબ એક્સપિરિયન્સ, જે વર્ક એક્સપિરિયન્સ, જે કામ એક્સપિરિયન્સ, જે બિઝનેસ એક્સપિરિયન્સ એ મેન્શન કરો. તો પહેલું થયું સ્કૂલ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, તમારો વર્ક જોબ એક્સપિરિયન્સ, બરાબર. પછી તમારે તમારી હોબીઝ કે ઇન્ટરેસ્ટની વાત કરવાની છે, બરાબર છે. ખરેખર કોઈ હોબીઝ કે ઇન્ટરેસ્ટ તમે પરસ્યુ કરતા હોય છેલ્લા 1-1.5 વર્ષની અંદર, એ મેન્શન કરો અને કરો જ. જેમ કે ક્રિકેટ મારું પેશન છે, ઓકે, એનિમલ હેલ્પ મારું પેશન છે, તો એ વસ્તુ મારું પેશન છે ને